રાજકારણમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉદય થયો છે। 22મીએ પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે। પાર્ટીના પ્રદેશ પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવશે। શંકરસિંહ વાઘેલાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી। આ પાર્ટી કોઈ પણ પાર્ટીની બી ટીમ નથી। શંકરસિંહનું આ નિવેદન સામે આવ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખીશું। યુવા ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાવીશું। ત્યારે અમારી તૈયારીઓ 2027માં વિધાનસભા ચૂંટણી લડવાની છે। હું ક્યારેય પણ ચૂંટણી લડવાનો નથી। શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન। હું ક્યારેય ભાજપ કે કોંગ્રેસમાં જવાનો નથી। ગુજરાતની રાજનીતિની પૃષ્ઠભૂમિમાં એક નવા પક્ષનો ઉદય થયો છે। પ્રજાશક્તિ પાર્ટી જેના માર્ગદર્શક છે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા। બાપુ આજે આપણી સાથે છે અને તેમની સાથે જ વાત કરીશું કે ગુજરાતની આ રાજકીય ભૂમિની અંદર નવા પાર્ટીની શું જરૂરિયાત અને કેમ આ પાર્ટી લાવવી પડી। આગેવાનોનું મેચ ફિક્સિંગ, મિલીભગત, એક પાર્ટીને બીજી પાર્ટીમાં પોતાની પાર્ટીનો ભોગ આપવો અને એમાં મેરિટ્સવાળા કાર્યકર્તાઓને બાજુ મૂકી દેવા અથવા એમનું સેક્રિફાઈસ કરવું, એનાથી મને લાગ્યું કે તો પછી પોતાની પાર્ટી બનાવો કે જે તમે માનતા હોય એવું જ એમાં થાય, એમાં મેચ ફિક્સિંગને અવકાશ ન હોય। હું જ્યારે પ્રજાને મારી હાઈકમાન્ડ કહેતો હોય તો લોકો જો માલિક હોય લોકશાહીના, ઓફ ધી પીપલ, બાય ધી પીપલ, ફોર ધી પીપલ, તો પછી પીપલના નામની જ પાર્ટી બનાવો, પ્રજાશક્તિ પાર્ટી। અડાલજમાં ગાંધીનગર જિલ્લામાં નવા પાર્ટીના અધ્યક્ષ દાતા નરેશ મહારાણા રુદ્રાસિંહજી એના પ્રમુખ બન્યા છે અને એ રીતે સારી આવા આગેવાનો બધા આવવાના છે। એટલે સંમેલનમાં કાર્યાલયનું ઉદ્ઘાટન ને નવા પ્રમુખનું પદગ્રહણ એનો કાર્યક્રમ 22મી બપોરે 1:30 વાગે અડાલજમાં જ છે। બાબુ, આપે મેચ ફિક્સિંગની વાત કરી। 12 રાજકીય ગલિયારાઓની અંદર એવી ચર્ચા છે કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી આવે છે અને બીજેપીને ફાયદો પહોંચાડવા માટે આ પક્ષ જે છે તે રચાઈ રહ્યો છે, જેનો ફાયદો ભાજપને થશે। ત્રીજા પક્ષ જે પણ મતો વેચાય, વિભાજન થાય, શું આમાં કંઈ તથ્ય? મતદારોનું અપમાન છે। બીજેપીને જો રાજ્યની ગવર્મેન્ટો આખી પતાવી દેવાની કેપેસિટી હોય તો તાલુકા જિલ્લા પંચાયતની કે મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશનની શું હેસિયત છે? મને સમજાવો તમે। બીજેપીને ક્યાં જરૂર છે? કોઈની। આટલા બધા ધારાસભ્યો, 160 કરતાં વધારે, લોકસભા, રાજ્યસભા, બધું આખું ગુજરાત એમનું, તો એમને ક્યાં કોઈના ટેકાની જરૂર છે? 27ની તૈયારીઓ અત્યારથી બાપુએ શરૂ કરી। બાપુ, એક પ્રશ્ન એ પણ થયો કે થોડા સમય પહેલા અમિતભાઈ અહીંયા હતા અને તમે એમની સાથે મુલાકાત પણ કરી હતી। એ પણ ચર્ચાએ જોર પકડ્યું કે શું બાપુ ભાજપની અંદર આવે છે કે શું કોંગ્રેસની અંદર પણ જવાવાળો વિષય લાંબા સમય પહેલા એકવાર ચર્ચાયો હતો। બાપુ પાસે એ બંને વિકલ્પ હજી ખુલ્લા ખરા કે આજ નવા પક્ષ સાથે જ બાપુ જે છે તે આગળ વધવા માંગે? બીજેપીનું તો રૂલ આઉટ કરેલું છે અને મને એમાં બહુ ખ્યાલ નથી આવતો કે કોઈને મળો એનાથી તમે વટલાઈ જવાના હોય તો આ બધાના પર્સનલ સંબંધ, એમાં તમે કોઈને મળવાથી વટલાઈને જ જતા, કોઈને મળવાથી તમે સોદાબાજી નથી હોતી, પણ જે નાના મગજના માણસોનું થિંકિંગ બ્લોક થઈ ગયેલું હોય ને એને આવું જ દેખાય બધું કે અમિતભાઈ દેશના હોમ મિનિસ્ટર એટલે સોદાબાજી થઈ હોય। બીજેપીને ક્યાં સોદાબાજીની જરૂર છે? નથી બીજેપીમાં જવાનો, નથી કોંગ્રેસમાં જવાનો। જે આ પાર્ટી પ્રજા ડેમોક્રેટિક પાર્ટી, જે પ્રજાશક્તિ પાર્ટી બને છે એના માટે 27 સુધી જેટલું થાય, જ્યાં સુધી તન અને મન અને તમારા બધા મિત્રોનું ધન સાથ સહકાર આપશે ત્યાં સુધી હું સક્રિય રહેવાનો આ બાજુ। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।